છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે ચાલતી આદિજાતિ વિભાગ દ્વારા કન્યા છાત્રાલય જે ચાલે છે ત્યાં એક મહિલા વોર્ડન નહીં પરંતુ એક પુરુષ વોર્ડન તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। આપની સાથે હું નૈનેશ તડવી, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ચાલતી આદિજાતિ વિભાગ દ્વારા જે કન્યા છાત્રાલય છે, આ કન્યા છાત્રાલયની અંદર મહિલા વોર્ડન હોવી જોઈએ તે મહિલા વોર્ડન નહીં પરંતુ એક પુરુષ વોર્ડન તરીકે કામ કરી રહ્યા છે। ત્યારે અહીંયા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે છે તે આજે વિદ્યાર્થીનીઓ છે તે વિદ્યાર્થીનીઓને ન્યાય અપાવવા માટે મેદાનમાં આવી છે। ત્યારે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની જે ટીમ છે તે આજે નસવાડી ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી પહોંચી છે, પરંતુ અહીંયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હાજર નથી। જ્યારે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા ગયા તેઓ પણ અહીંયા હાજર જોવા મળ્યા નથી। નામ પ્રેરણાબેન રાઠોડ, નસવાડી સંખેડા ભાગ સંયોજક। આજ રોજ નસવાડી સમરસ્ત હોસ્ટેલમાં મહિલા વોર્ડન નથી, એના માટે અમે લોકો મહિલા વોર્ડન નથી એની માટે અમે લોકો તાલુકા પંચાયત માટે આવ્યા છે। અને શું આ મહિલા વોર્ડન તરીકે ભાઈની ત્યાં છે તો એ ચાલી રહ્યું છે? શું મહિલા સશક્તિકરણ માટે મહિલાઓને કોઈ બી પ્રોબ્લેમ થાય તો એ ભાઈને કહી શકશે? તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે જો 10 દિવસમાં મહિલા વોર્ડન નહીં મુકાય તો અમે એનાથી 10 દિવસ સુધી રાહ જોઈશું। તે 10 દિવસ સુધી જો મહિલા વોર્ડન તરીકે નહીં મુકાય તો એનાથી અમે ઉગ્ર આંદોલન કરીશું। નમસ્કાર। આજે દેશમાં મોટી મોટી મહિલા સુરક્ષાને લઈને વાતો થાય છે ભારતની અંદર, પણ આજે જ્યારે 1 વર્ષથી આજે કન્યા છાત્રાલય છે તેની અંદર 1 વર્ષથી ગૃહ માતા નથી। આજથી 4 મહિના પહેલા હોતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન પત્ર છોટાઉદેપુર જિલ્લામાં આપ્યું હતું, પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી। અને આજે જ્યારે આ નસવાડી તાલુકાની પંચાયતની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સમગ્ર નગરના કાર્યકર્તાઓ જ્યારે આંદોલન કરવા માટે આવે છે તો કોઈ પણ ડીપીઓ કે કોઈ પણ શિક્ષણ અધિકારીઓ તાલુકા પંચાયતમાં હાજર રહેતા નથી અને કોઈ પણ અમને સંતોષકારક જવાબ આપતા નથી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે સરકાર અને આ તાલુકા પંચાયતની અંદર માંગ કરે છે કે જો મહિલા સુરક્ષાની આટલી મોટી મોટી વાતો કરો છો તો આજે 1 વર્ષથી મહિલા વોર્ડન કેમ મૂકવામાં નથી આવતા ત્યાં છાત્રાલયની અંદર? કાલ ઉઠીને કદાચ છાત્રાલયની છોકરીઓને કોઈ પણ પ્રશ્ન થશે તો એ કઈ ત્યાંના જે ગૃહ પિતા છે તેને જાણ કરશે કે ગૃહ માતાને જાણ કરશે? આજે 1 વર્ષથી નિયમોનો ભંગ કરીને ત્યાં ગૃહ પિતા હાથવે છે તો ત્યાં સુધી અધિકારીઓ શું સુવે છે એમની ઓફિસોમાં? અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અત્યારે એ માંગ કરે છે કે જો અમને એ સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે તો અમે અહીંથી ઉભા નહીં થઈએ અને અમે જ્યાં સુધી ડીપીઓ અમને સંતોષકારક જવાબ નહીં આપે તો અમે અહીંથી ઉભા નથી થવાના અને નથી થવાના। નમસ્કાર, વિશાલ ભરવાડ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નસવાડી નગર સહમંત્રી। હાલ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હાલ અહીંયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ બેઠા છે અને જો તેઓને 10 દિવસમાં આજે મહિલા વોર્ડન નહીં મૂકવામાં આવે તો આ જે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। નવજીવન ન્યૂઝ ગુજરાતી સાથે નૈનેશ તડવી, છોટાઉદેપુર।